અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિરમગામ માંડલ દેત્રોજમાં આજે છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે ઘસારો જોવા મળ્યો હતો। અમદાવાદ જિલ્લા પંચાયતની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગતરોજ ગુજરાત પ્રદેશ ભાજપ પાર્ટી દ્વારા સચાણા બેઠક પર પ્રમોદભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં ભાજપમાં આંતરિક કકડાટ ચરમસીમે જોવા મળતા સચાણા બેઠક પર ટિકિટને લઈને વિરમગામ ભાજપમાં પણ કકડાટ જોવા મળ્યો હતો। શુક્રવારે સાંજે ભાજપે સચાણા જિલ્લા પંચાયતની બેઠક પર પ્રમોદ પટેલની ટિકિટ આપી હતી, જ્યારે નામ જાહેર થઈ ગયા બાદ જૂથવાદને લીધે સમગ્ર રાત અને દિવસ દરમિયાન ભારે કકડાટ જોવા મળ્યો હતો। જિલ્લા ભાજપથી લઈને પ્રદેશ કમલમ સુધી આ કકડાટમાં આખરે છેલ્લી ઘડીએ વહેલી સવારે પ્રમોદ પટેલની ટિકિટ કાપીને સચાણા બેઠક પર જનક પટેલને ટિકિટ આપવામાં આવી હતી। આ સિવાય અમદાવાદ જિલ્લા પંચાયતની વિરમગામ તાલુકાની 4 બેઠકો, માંડલ તાલુકાની 2 તેમજ દેત્રોજ તાલુકાની 2 એમ કુલ મળીને 8 બેઠકો માટે પણ આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા। વાત કરીએ વિરમગામ તાલુકાની તો વિરમગામ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે કુલ આજરોજ 67 ફોર્મ ભરવામાં આવ્યા છે, ત્યારે વિરમગામ નગરપાલિકામાં પણ 9 વોર્ડની 36 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ ઉમેદવારો એમ કુલ મળીને 100 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। આજરોજ ઘસારો તેમાં પણ જોવા મળ્યો હતો। ત્યારે જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં 4 બેઠકો માટે કુલ 14 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં મોટી સંખ્યામાં લોકો ઉમેદવારો ઘસારો જોવા મળ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન લોકોએ ઉમેદવારી નોંધાવી હતી। અમદાવાદ જિલ્લા પંચાયતની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં આમ આદમી કોળા સીટ પર આમ આદમી પાર્ટીમાંથી જમોડ વિદ્યાબેન ગણપતભાઈ, કોંગ્રેસમાંથી શોભનાબેન રણજીતભાઈ કમીજડિયા તેમજ ભાજપમાંથી ભાવનાબેન જગદીશભાઈ વડલાણી નાઓએ ઉમેદવારી નોંધાવી હતી। 28 શાહપુર જિલ્લા પંચાયતની બેઠક વાત કરીએ તો જેમાં 3 ઉમેદવારી નોંધવામાં આવી છે, જેમાં આમ આદમી પાર્ટીમાંથી જાગુબેન મેલાભાઈ કુમારખાણીયા, કોંગ્રેસમાંથી આશાબેન મેલાભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી સેજલબેન હસમુખભાઈ બખુડિયા નાઓએ ઉમેદવારી નોંધાવી હતી। બીજી બાજુ વાત કરીએ તો સચાણા સીટ પર કુલ 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, તેમાં આમ આદમી પાર્ટીમાંથી પ્રજાપતિ અરજણભાઈ મંજીભાઈ તેમજ બહુજન સમાજ પાર્ટીમાંથી હરગોવિંદભાઈ ચતુરભાઈ મકવાણા નાઓએ તેમજ કોંગ્રેસમાંથી નટુજી કલાજી મકવાણા ઠાકોર નાઓએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જનકભાઈ રતિભાઈ પટેલ નાઓએ છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાતા તેમને પણ ઉમેદવારી નોંધાવી હતી। બીજી બાજુ વાત કરીએ તો કરકથર બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી મોરી રાજુભાઈ અરજણભાઈ, કોંગ્રેસમાંથી રમેશજી રામાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીમાંથી વિષ્ણુભાઈ ગટોરભાઈ જાદવ તેમજ અપક્ષ ઉમેદવારી તરીકે હરપાલસિંહ રાકેશભાઈ જાદવ નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે સચાણા બેઠકને લઈને દિવસ દરમિયાન રાજકારણ ગરમાયું હતું અને આખરે સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સચાણા બેઠક પર છેલ્લી ઘડીએ મેન્ડેટ જિલ્લાના હોદ્દેદારો લઈને જનકભાઈ પટેલ દ્વારા પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સચાણા સીટ એ ઘણા દિવસોથી ચકચાર મચાવી હતી અને છેલ્લી ઘડીએ ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે પણ મોટું લોબિંગ ચાલ્યું હતું અને છેલ્લી ઘડીએ જનક પટેલનું આ નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારોમાં પણ ક્યાંક ને ક્યાંક કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે।